વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પાઠ 6 નું કામકાજ કર્યું. હવે એ પાઠનો સ્વાધ્યાય જોઈ લઈએ. તો દરેક પોતપોતાની ચોપડી ખોલો જો ને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. દરેક ધ્યાન આપે, જેથી તમારે સ્વાધ્યાયના પ્રશ્નો નોટમાં લખો એટલે ફટોફટ તમે લખી શકો. તો આપણો પાઠ 6 ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. તો પહેલો જ પ્રશ્ન જોઈએ આપણે કે એક વાક્યમાં જવાબ લખો. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? કોણ કહેશે? તો એમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય સંતોએ મહત્વનું નેતૃત્વ લીધું હતું. બીજો પ્રશ્ન, બંગાળમાં હરિબોલનો મંત્ર કોને ગુંજતો કર્યો હતો? તો ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? તો તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તો શીખોના પવિત્ર ગ્રંથ જે છે ગુરુ ગ્રંથ સાહેબ, એમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? કોણ કહેશે? જો આપણે પાઠ ચાલતો હતો એટલે બધી ચર્ચા કરી જ છે, તમને યાદ હોવું જોઈએ કે સૂફી સંત કોણ હતા. તો મોઇનુદ્દીન ચિશ્તી નામના સૂફી સંતે સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. બીજો પ્રશ્ન ટૂંક નોંધનો છે. તો સૂફી આંદોલન. તો સૂફી આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલનોમાંનું એક મહત્વનું આંદોલન હતું. સૂફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન ગણવામાં આવતું હતું. તેમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ થયો હતો. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે. તેનો મત મુખ્ય ઈશ્વર અને માનવી વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. તો કઈ 4 પરંપરાઓ હતી? તો ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. ચિશ્તી સંતની વાત કરીશું આપણે. તો જો સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની ગઈ. બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી. મોઇનુદ્દીન ચિશ્તી અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી. કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સૂફી સંત તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા. મોઇનુદ્દીન ચિશ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખતિયાર, બાબા ફરીદુદ્દીન ગજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિરલા, શેખ અહમદ સરહિંદી વગેરે ગણના પાત્ર સૂફી સંતો થઈ ગયા હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાદુદ્દીન નામના એક ગરીબ લોકપ્રિય સૂફી સંત થઈ ગયા. બીજી ટૂંક નોંધ જોઈએ આપણે. તો ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? તો ભક્તિ આંદોલનને લીધે સમાજમાં બાહ્ય આડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો ઉપર ખૂબ જ અસર હતી. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું. સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ઈશ્વર બધાનો છે અને આપણે તેની ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી લોકોમાં દ્રઢ શ્રદ્ધા વ્યાપી ગઈ. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા.
દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો, જેથી લોકોને ખૂબ જ ગમી ગયું. બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો. લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી. લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું. એ સાહિત્યની જનસમાજ ઉપર ખૂબ જ ઘેરી અસર થઈ હતી. આના કારણે ભક્તિ આંદોલન ખૂબ જ લોકપ્રિય બન્યું. ત્રીજી ટૂંક નોંધ જોઈએ આપણે મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો. તો સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી. માત્ર 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી ગીતા લખી. મહારાષ્ટ્રના મહાન સંત હતા તે. જ્ઞાન, યોગ, ભક્તિ દ્વારા તમે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી. નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા, પણ તું સત્ય સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત થઈ ગયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત. તેમણે ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમણે અભંગો રચ્યા. તે ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાના ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. એવી ચોથી ટૂંક નોંધ જોઈએ આપણે. એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીર, તો એમનો આપણે પરિચય મેળવીએ. તો સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. ગૃહસ્થી હતા, એટલે કે સંસારી જીવન જીવતા હતા અને તેઓ વણકરનો ધંધો કરતા હતા. તેમનો વ્યવસાય, કબીરનો વ્યવસાય શું હતો? તો વણકરનો. તે ભણ્યા નહોતા, છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમને જ્ઞાન મેળવ્યું. જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓની રચના કરી. બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે. તેમની કવિતાઓનો સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં થયેલો જોવા મળે છે. સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે. તેને સાહિબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે વિકલ્પો. તો ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો નિર્ગુણના. જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો જ્ઞાનેશ્વરી. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તુકારામના. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો 4. હવે ઓળખી કાઢો. તો મારા ગુરુ સમર્થ રામદાસ હતા. કોને કહીશું આપણે? તો શિવાજી. હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. તો વિઠોબા મંદિર. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો. તો મોઇનુદ્દીન ચિશ્તી. તો અહીં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી. હવે આપણે થોડાક નાના નાના પ્રશ્નો પણ જોઈએ. તો ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે? તો ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના ગણવામાં આવે છે. ભક્તિ અને સૂફી આંદોલને કયા સમન્વયનો જન્મ આપ્યો? તો હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. સંતોના મતે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. સંતો શાનો વિરોધ કરતા હતા? તો મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. સંતોએ લોકોને ધર્મ વિશે શું સમજાવ્યું?
તો સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મોનો સાર એક જ છે. ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે. બધા જ ધર્મોમાં એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. ભક્તિ આંદોલને બધા માટે શાના દ્વાર ખોલી નાખ્યા? તો આત્મ સાક્ષાત્કારના દ્વાર ખોલી નાખ્યા. શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો રામાનુજાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં પેરુમલત્તુર ગામે થયો હતો. બંગાળમાં કયા મહાન સંતો થઈ ગયા? તો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર કેવી રીતે ગુંજતો કર્યો હતો? તો કૃષ્ણ ભક્તિના ગીતો રચીને ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. કયા સંત કબીરના ગુરુભાઈ હતા? તો સંત રૈદાસ કબીરના ગુરુભાઈ હતા. શીખોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે? તો ગુરુ ગ્રંથ સાહિબ. તુલસીદાસનો કયો ગ્રંથ આજે પણ એટલો જ લોકપ્રિય છે? તો રામચરિત માનસ. નરસિંહ મહેતાના કયા સાહિત્ય જનસમાજ પર ઊંડી અસર કરી હતી? તો નરસિંહ મહેતાના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જનસમાજ પર ઊંડી અસર કરી છે. નરસિંહ મહેતાનું કયું ભજન ખૂબ જ લોકપ્રિય બન્યું? તો વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન લોકપ્રિય બન્યું. મીરાબાઈ કોના ભક્ત હતા? તો શ્રી કૃષ્ણના. મહારાષ્ટ્રના સંત કવિ કોણ હતા? તેમની કઈ રચનાઓ ખૂબ જાણીતી છે? તો તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા અને તેમને રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. પ્રાચીન કાળથી ભારત શાનું મિલન સ્થળ રહ્યું છે? તો પ્રાચીન કાળથી ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. તો આપણે નાના નાના પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરી. તો આ પાઠ 6ના પ્રશ્નો એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે નોટમાં સારા અક્ષરે લખી દેવા. પહેલા પાઠ વાંચવાનો એકવાર અને પછી આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી એ ધ્યાનથી સાંભળવાની અને નોટબુકમાં સારા અક્ષરે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખી દેવા. અસ્તુ.